રાજકોટ રઘુવંશી સમાજના બજરંગ ગ્રુપ દ્વારા દ્વિતીય પસંદગી મેળાનું આયોજન કરવામાં આવશે. તારીખ 8 માર્ચના રોજ સરસ્વતી શિશુ મંદિર ખાતે આયોજન કરવામાં આવશે. પસંદગી મેળામાં ભાગ લેનાર તમામ યુવક યુવતીને સંસ્થા તરફથી આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવશે. આ સાથે સમગ્ર બજરંગ ગ્રુપના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ વિશેષ ચર્ચા કરી હતી. માય સેલ્ફ હસુભાઈ ગણાત્રા, બજરંગ ગ્રુપમાં પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળું છું. અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે, ખાસ કરીને વ્યયવિશાળ માટે. વ્યયવિશાળમાં અમે એક આવો પરિચય મેળો કર્યો, એમાં ખૂબ સારી સફળતા મળી અને એમાંથી પ્રેરણા લઈ અને આજે ફરી બીજી વખત અમે આ મેળાનું આયોજન કર્યું છે. આગામી 8મી માર્ચ રવિવારના રોજ બપોરે 2 થી 7 વાગ્યા સુધી સરસ્વતી શિશુ મંદિર, એરપોર્ટ ફાટક પાસે, રેસકોર્સ નજીક, અહીંયા આ મેળાનું આયોજન કર્યું છે. આ મેળાની અંદર લગભગ 125થી વધારે યુવતીઓ મારી પાસે એમની બાયોડેટા આવેલ છે અને 140થી વધારે યુવકો છે. અને અમે છેલ્લી 15 તારીખ આપી હતી, એ 15 તારીખ પહેલાં જ આ સંખ્યા પૂરી થઈ ગઈ. એટલે ક્યારેક કોકને બધાને દુઃખ લાગ્યું, પણ અમે છેલ્લે પ્રયત્ન કરશું કે સ્પોટ એન્ટ્રી લઈ અને એને આની અંદર સમાવેશ કરશું. અમારો હેતુ એક જ છે કે વધુમાં વધુ સંબંધ થાય એવો અમારો સતત પ્રયત્ન રહ્યો છે. એટલે એ રીતે અમે આ મેળામાં આયોજન કર્યું છે. આ જ્ઞાતિમાં અમે મહાજનના પ્રમુખને બધાને આમંત્રણ આપીએ છીએ, પણ સામાન્ય રીતે અમે મહાજનના પ્રમુખ હાજર રહીએ કે ન રહીએ, કોઈ વ્યવસ્થાના હિસાબે ન રહીએ તો એક અલગ વાત રહી. બાકી અમે છે ને વધુમાં વધુ સમય છોકરા છોકરી, યુવક યુવતીઓ અને એના વાલીઓ છે એ એકબીજાને વધારે મળે, એકબીજા સાથે વધારે સમય પસાર કરે અને એમાંથી સંબંધ નક્કી થાય એવો અમારો હેતુ છે ને અમારો એવો પ્રયત્ન રહીએ છે. વ્યય વિશાળ તો ખરી, પણ આ સાથે સાથે બીજી અન્ય પ્રવૃત્તિ પણ ઘણી બધી છે. દર રવિવારે કેટલા વર્ષોથી આ રેગ્યુલર 10 થી 12 પક્ષીઓ માટે પાણીના કુંડા, લાકડાના માળા, ફીડર, ચણ, આ બધું નિઃશુલ્ક, ટોટલી નિઃશુલ્ક છે અને એ વિતરણ કરી છે. બધા એનો સારો એવો લાભ લે છે. ખાસ કરીને તો જે ચકલી અત્યારે સમાજની અંદર બહુ જોવા નથી મળતી, એટલે એ ચકલી ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરી અને લાકડાના માળા લગભગ માનો કે 60-70 હજારથી વધારે માળાઓ અમે વિતરણ કરી ચૂક્યા છીએ. લોકોને અપીલ કરીએ છીએ કે અત્યારે વ્યય વિશાળ એટલે એનો બીજો મતલબ એમ કહું કે કોમ્પ્રોમાઇઝ. જો તમે સમાધાન ન કરો, કાંઈ લેટ ગો ન કરો તો તમે એક સ્ટેપ પણ આગળ નથી વધી શકતા. જો સમાધાન કરો તો તમને આગળ રસ્તો મળે અને એ રસ્તો ઉપર તમારે જે લાઇનમાં જવું છે એ જઈ શકો છો. એટલે કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ. જેની કોમ્પ્રોમાઇઝ કરવાની ગણતરી હોય એ જ આગળ વધી શકે છે. બાકી જે જૂની આપણી માન્યતા છે, મંગળ છે, શનિ છે, એને પકડીને બેસે તો સગપણ થવામાં ઘણું વાર લાગે છે. અમારો અનુભવ છે, કેટલા વર્ષોનો અનુભવ છે કે આ લોકો બહુ પાછળ રહી જાય છે. અત્યારે એને જોઈએ એવું પાત્ર મળે છે, પછી જે મળે એ લેવું પડે છે. આ એક મોટો મુદ્દો છે. એમ કાર્યક્રમમાં જોડાવા માટે મેં બજરંગ ગ્રુપ તરફથી અપીલ કરી છે કે યુવક યુવતીઓ આ મેળામાં વધુમાં વધુ હાજરી આપે અને એના વાલીઓ પણ સાથે રહીએ અને એમને જે કંઈ અનુકૂળતા હશે ત્યાં અમારા કાર્યકર્તાઓ છે, અમારી લગભગ 25 થી 30 લોકોની આખી ટીમ છે. એ ટીમ એના મધ્યસ્થી બની એની સાથે બેસી અને એનું સગપણ નક્કી કરાવી શકશે.